નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં જોડણીના નિયમો જોઈશું. જોડણી કઈ રીતે બને અને કઈ જોડણી સાચી હોય છે. જોડણીના બે પ્રકારો છે. એક છે તત્સમ અને બીજું છે તદ્ભવ. જોડણીના બે પ્રકારો છે. એક છે તત્સમ અને બીજો છે તદ્ભવ. આપણે સૌપ્રથમ તત્સમ જોડણી કોને કહેવાય, તત્સમ જોડણીના નિયમો જોઈશું. તત્સમ જોડણી કોને કહેવાય તો કે છે જે શબ્દો મૂળ સંસ્કૃત ભાષાના હોય અને ગુજરાતીમાં કે અન્ય ભાષાઓમાંથી ઉતરી આવેલા હોય. મૂળ સંસ્કૃત હોય કાં તો બીજી કોઈ ભાષાના શબ્દો હોય જે ગુજરાતી ભાષામાં ઉતરી આવેલા હોય તેવા શબ્દોને તત્સમ શબ્દો તરીકે ઓળખવામાં આવે છે. જે મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ હોય, જે બીજી અન્ય ભાષાઓમાં ઉતરી આવે તેને તત્સમ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. અને તદ્ભવ તો કે જે શબ્દો મૂળ ગુજરાતી ભાષાના હોય અને ગુજરાતીમાં જ જેનો ઉપયોગ કરવામાં આવે તેવા શબ્દોને તદ્ભવ જોડણી તરીકે ઓળખવામાં આવે છે. સૌપ્રથમ આપણે તત્સમ શબ્દોની જોડણી જોઈશું. તત્સમ શબ્દોની જોડણી અહીંથી શરૂ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જરાક લખાયું નથી, લખવાનું કપાઈ ગયું છે. તત્સમ, આ તત્સમ શબ્દોની જોડણી છે. તત્સમ શબ્દોની જોડણીનો નિયમ નંબર 1 છે નીચેના શબ્દોના વૈકલ્પિક રૂપો સ્વીકાર્ય છે. નીચે આપેલા જે શબ્દો છે આના વૈકલ્પિક રૂપો સ્વીકારવામાં આવે છે. વિકલ્પ એટલે આપણે બધાને ખબર જ છે. વિકલ્પ એટલે તો કે આ નહીં તો આ, એને કહેવાય વિકલ્પ. તો અમુક જોડણીઓ એવી છે કે જેના વિકલ્પને સ્વીકારવામાં આવે, એટલે ગમે તે રીતે બોલો તો ચાલે. દાખલા તરીકે આપણે જોઈએ કે આમલી અને બીજું છે આંબલી. તમે આંબલી પણ બોલી શકો છો અને આંબલી પણ બોલી શકો છો. ત્યારબાદ તમે લીમડો પણ બોલી શકો અને લીંબડો બનો ઉપયોગ પણ કરી શકો અને મનો ઉપયોગ પણ કરી શકો. ત્રીજો એવો શબ્દ છે તુંબડું અને બીજો છે તુંબડું. ત્યાર પછી ડામવું અને ડાંભવું. ચોથો શબ્દ છે પૂમડું અને પૂંભડું. બંને અર્થનો આપણે ગુજરાતી ભાષામાં ઉપયોગ કરી શકીએ છીએ. ઘણીવાર આપણે ચાંદલો અથવા તો ચાંદલો, ઘણીવાર બોલતા હોઈએ ને સાડલો અને સાડલો, સાડલો અને સાડલો. તો નિયમ છે જોડણીનો તત્સમનો કે નીચે આપેલા શબ્દોમાંથી કોઈ પણ વિકલ્પ હોય તેને સ્વીકારવામાં આવે છે. એ બંને શબ્દોની જોડણી સાચી ગણાશે. આ પણ સાચી ગણાશે અને આ પણ સાચી ગણાશે. ગમે તે રીતે આ શબ્દને લખી શકાય છે. ત્યારબાદ નીચેના રૂપોમાં ર અને ડ નો વિકલ્પ સ્વીકાર્ય છે. અમુક શબ્દો એવા છે જોડણીના કે જેમાં ર અને ડ નો વિકલ્પ સ્વીકારવામાં આવે. શબ્દમાં ર ને સ્થાને ડ પણ વાપરી શકાય અને ડ ને સ્થાને ર પણ વાપરી શકાય. જુઓ અહીંયા કહેવડાવવું અને અહીં કહેવરાવવું. આપણે ઘણીવાર કહે ને કેવરાવવું અને ઘણીવાર કહેવડાવવું. રનો પણ ઉપયોગ કરી શકાય છે અને ડનો પણ ઉપયોગ કરી શકાય છે. ગવડાવવું અને ગૌરાવવું.
આપણે ઘણીવાર આવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, રને જગ્યાએ ડ વાપરીએ છીએ. બંને શબ્દોની જોડણી સાચી ગણાશે કારણ કે તત્સમ શબ્દો છે. ઉડાડવું અને ઉડારવું અથવા તો ઉડારાવવું, બેસાડવું અને બેસાડવું. સુરતી લોકો મોટાભાગે રનો વધારે ઉપયોગ કરતા હોય છે. દક્ષિણ ગુજરાતની બોલીમાં ડના જગ્યાએ રનો ઉપયોગ થતો જોવા મળે છે. ત્યાર પછી ત્રીજો નિયમ, જ અને ઝ વિષયમાં ભૂલ થવામાં સંભવ છે તો ધ્યાન રાખવા જેવા શબ્દો કે કઈ જગ્યાએ જ જમરૂખનો વપરાય અને કઈ જગ્યાએ જબલાનો જ વપરાય. ઘણી વખતે આપણે જના જગ્યાએ શું લખી નાખતા હોય છે? જ. તો ધ્યાન રાખવાનું છે, મૂળ જે શબ્દો છે એ સજા, સજામાં જ જમરૂખનો જ આવશે. ગોઝારું, ગોઝારું, મોજાર, બરાબર, તો એમાં જ નહીં આવે. શું આવશે? જ જભલાનો જ. જિંદગી મહત્વનો શબ્દ છે, જ જમરૂખનો આવશે. ઘણા લોકો જિંદગી, આપણે ઇંગ્લિશમાં લખીએ ત્યારે ઝેડનો ઉપયોગ કરીએ છીએ, જોયું છે, પણ બોલતી વખતે શું વપરાય છે? જ જમરૂખનો જ વપરાય છે. તો આવા કેટલાક કાળજી રાખવા જેવા શબ્દો છે. સમજ, સાંજ અને સાચ, મજા અને મજા. આનો અર્થ જ આખો ફરી જાય છે વિદ્યાર્થી મિત્રો. માત્ર જ અને જ આખો અર્થ ફરી જતો હોય છે, એટલે આવા શબ્દોમાં ધ્યાન રાખવાનું છે કે જેથી અર્થનો અનર્થ ન થઈ જાય. ત્યાર પછી નીચેના શબ્દો લખવામાં કાળજી રાખવી. ઘણીવાર આપણે લખતા હોઈએ ને તો માત્ર એક મૂકવાનો કે બે, મીંડું પ ઉપર આવે કે અ પર, આવા શબ્દોમાં ભૂલ થઈ જતી હોય. તો ધ્યાન રાખવાનું છે. પૈસો, રવૈયો, પાય. ઘણીવાર આપણે આમ લખી નાખીએ પાય, પાય નહીં, પાઈ. પાય એટલે ફૂટી કોડી, આપણે એમ કે ને જરા આમથી જરા પણ પૈસા નહીં. પૈડું, પૈડુંમાં જુઓ, પના માથે પણ મીંડું આવશે અનુસ્વાર અને ડના માથે પણ આવશે. પાઉન્ડ, પોલું મીંડું આવશે ઉની ઉપર. ચૌટું. આ બધા શબ્દો લખવા માટે કાળજી રાખવાની છે. ત્યારબાદ ના, ચા, સા, મો, લો, દો, કોહ, સોહ, આ બધા ધાતુઓ અનિયમિત છે. તેના રૂપો નીચે પ્રમાણે કરવા. જરૂરી નથી, ખબર છે ને, આપણે ધાતુ ઉપરથી શબ્દ બનતા હોય છે, તો અમુક શબ્દો એવા છે જે અનિયમિત છે, તો એના રૂપો આપણે કઈ રીતે બનાવવા? તો નાહ, તો નાહનું નાહવું, નાહું છું, નાહીએ છીએ, નહાય છે, નાહો છો, નાહ્યો, નાહ્યા, નાહ્યો તો, નાહ્યતી, ન્યહતું, ન્યાહનાર, નાહવાને, નાહીશું, નાહશે, નહાશે, નાહતું, નાહેલો, નાહેલી, નાહેલું, વગેરે વગેરે વગેરે. ધાતુરૂપી શબ્દને નીચે પ્રમાણેના રૂપો લગાવવામાં આવે છે. એકવચન, દ્વિવચન, બહુવચન, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, દરેક પ્રકારના રૂપો લગાવીને શબ્દો આપણે બનાવી શકાય છે. ત્યારબાદ કરીએ, છીએ, ખાઈએ, ધોઈએ, સૂઈએ, જોઈએ, હોઈએ, મારીએ, વાંચીએ, એ રીતે જ લખવું.
ઘણીવાર આપણે ભૂલ કરી નાખીએ. આવી રીતે લખીએ કરીએ. ઘણા વિદ્યાર્થીઓને ટેવ છે કરીએ, બોલીએ યે એટલે યે લખીએ, પણ યે લખાતો નથી, એ વાપરવાનો છે. આવા કેટલાક શબ્દો યાદ રાખવાના છે કે જ્યારે આપણે એ લખીએ છીએ એ વાપરીએ પાછળ ત્યારે મૂળ અજગરનો અજ તેમાં લખવાનો છે, યનો ઉપયોગ કરવાનો નથી. ત્યાર પછી જોવું વગેરે ધાતુના નીચેના રૂપો લખવામાં ભૂલ થાય છે. જુઓ, જોવુંનું રૂપ લખવું હોય ને આપણે તો એમાં ઘણીવાર ભૂલ કરીએ છીએ આપણે. કઈ રીતે લખાય? જ્યારે કોઈ એમ કે જુઓ તો લોકો આમ લખતા હોય છે, જુઓ. તો આ રૂપ ખોટું છે. જોવુંનું રૂપ છે જુઓ, વ આવતો નથી. એવા કેટલાક શબ્દો છે. ધુઓ, ધુવો નહીં પણ ધુઓ. આ જો અહીંયા ચોકડી કરી છે. આ રૂપો બધા જે છે એ ખોટા છે, અને આ જેમાં અ વપરાયેલો છે આ રૂપ એ સાચું રૂપ છે જોવુંનું. જોઈશું લાઈનમાં. જુઓનું જુઓ, ધુઓનું ધુઓ, કૂવો, રૂઓ, સૂઓ, પીઓ. પછી એનું પણ એ રીતનું જ છે. જુએ નહીં, એ જુએ, ધુએ, ખૂવે, રૂવે, સૂવે અને પીએ. ત્યાર પછી વિભક્તિ કે વચનના પ્રત્યયો લાગતા અથવા સમાસ થતા શબ્દની મૂળ જોડણી યથાવત રહે. ઘણીવાર એવું હોય કે વિભક્તિના પ્રત્યયો અને વચન ખબર છે ને આપણે પ્રથમ દ્વિતીય અને તૃતીય પુરુષ, એક વચન, દ્વિવચન અને બહુવચન. તો અને સમાસ ને શબ્દોની જ્યારે લગાડવામાં આવે ત્યારે તેની મૂળ જોડણી, શબ્દની મૂળ જોડણી યથાવત રહે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. દાખલા તરીકે નદી, તો નદીનું નદીઓ, તો જોડણીમાં કોઈ પણ ફેર થતો નથી. નદીને બહુવચન બનાવી છે પણ છતાં નદીની જોડણીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. નદીમાં, નદીથી, નદીનું. બારી, તો કે બારીઓ, બારીથી, બારીનું. બારીની જોડણીમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. સમાસ બનતો હોય તો એમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય. નદી, તળાવ, નદી અને તળાવ. તો અહીં દ્વંદ્વ સમાસ બને છે, પણ નદી અને તળાવની જોડણીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. સ્ત્રી પુરુષ, તો એની જોડણી પણ નહીં. બારી, બારણા, તો એની જોડણી પણ યથાવત જ રહે છે. ત્યારબાદ જે શબ્દોની જોડણી કે ઉચ્ચારને એક વાક્યના હોય તે શબ્દોની જોડણી ઉપર નિયમો અનુસાર જુદી થતી હોય તો પણ પ્રચલિત જોડણી કાયમ રહે. આપણે જ્યારે તદ્ભવની જોડણીઓ જોશું ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે હું તમને સમજાવીશ કે 2 અક્ષરનો શબ્દ હોય, ઈ કે ઉથી શરૂ થતો હોય તો તે હંમેશા દીર્ઘ જ લખાય. પરંતુ અમુક શબ્દો એવા છે કે જેની મૂળ જોડણી યથાવત જ રહે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. નિયમ પ્રમાણે મુજ આ રીતે હોય. પરંતુ અમુક શબ્દો એવા છે કે જેની જોડણી હોય એવી ને એવી જ લખાય. એટલે આવા શબ્દો યાદ રાખી લેવા. મુજ કઈ રીતે લખાય, તુજ કઈ રીતે લખાય, ટુકડો, ગુટકો, ટૂચકો, મુજબ, પૂજારી, કુલડી. ઘણા લોકોની પૂજારી લખવામાં ભૂલ થતી હોય છે, ટુકડો લખવામાં પણ ભૂલ થતી હોય છે, મુજબ લખવામાં પણ ભૂલ થતી હોય છે.
તો અમુક આવા શબ્દો છે જેને કોઈ પણ જાતના જોડણીના નિયમો લાગુ પડતા નથી. આ શબ્દો આ રીતે જ લખાય, જેમ પહેલેથી ઉતરી આવ્યા છે તે જ પ્રમાણે. જ્યાં તત્સમ અને તદ્ભવ બંને રૂપો પ્રચલિત હોય તો તે બંને રૂપોની જોડણી સ્વીકારવી. ઘણીવાર ગુજરાતી સાહિત્યમાં તત્સમ શબ્દો પણ હોય છે અને તદ્ભવ પણ હોય છે. તત્સમ અને તદ્ભવ આ બંને શબ્દો આપેલા હોય તો એવું નથી કે તત્સમ લખ્યું એટલે ખોટો પડે. તત્સમ પણ ચાલે અને તદ્ભવ પણ ચાલી શકે. જુઓ, અહીં જુઓ, કઠિન. કઠિન એ તત્સમ શબ્દ છે, સંસ્કૃતનો શબ્દ છે. અને ગુજરાતીમાં તદ્ભવ તો કે એનું કઠણ. તો તમે કઠણ પણ લખી શકો અને કઠિન પણ લખી શકો. તમને કોઈ ખોટું આપી શકતું નથી. તમે મુકુટ પણ લખી શકો અને મુગટ પણ લખી શકો. કલા પણ લખી શકો, કળા પણ લખી શકો. ફર્શ પણ લખી શકો, પરશ પણ લખી શકો. કાલ પણ લખી શકાય અને કાળ પણ લખી શકાય. પ્રકટ અને પ્રગટ, નહીં અને નહીં. આ મૂળ સંસ્કૃત શબ્દ નહીં છે. જો આ રીતે લખવું હોય તો હી એ હસ્વઈ લખવાનો અને માથે મીંડું નહીં આવે. અને જો માથે મીંડું કરવું હોય તો હીને દીર્ઘ બનાવવો પડે. હુબહુ અથવા તો આબેહૂબ પણ લખી શકાય. હુબહુ પણ લખી શકાય અને આબેહૂબ પણ લખી શકાય. ત્યાર પછી વ્યંજનાત તત્સમ શબ્દોને ગુજરાતી પ્રત્યય લાગતા તેમને અકારાંત ગણાવવા. કેટલાક એવા શબ્દો છે જેને અકારાંત લગાડવામાં આવે છે અને ગુજરાતી પ્રત્યય વ્યંજનવાળો શબ્દ છે અને તેમાં અ લાગેલો છે, તો આવા શબ્દોને અકારાંત ગણવામાં આવે છે. ગુજરાતી પ્રત્યય લગાડતા તેને અકારાંત બનાવવાનો છે. વ્યંજનાત્મક શબ્દ છે, વ્યંજનથી શરૂ થાય છે. જગત, વિદ્વાન, ઉપનિષદમાં પણ વ્યંજન આવેલા છે અને પરિષદમાં પણ વ્યંજન છે. એવા તત્સમ શબ્દો જે છે એવા શબ્દોમાં ગુજરાતી પ્રત્યય લગાડે ત્યારે અકારાંત મૂકવામાં આવે છે. જેમ કે જગત, વિદ્વાન, ઉપનિષદ, છેલ્લે બધામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. પરિષદ, બધામાં શું છે, છેલ્લે અકારાંત લગાડવામાં આવેલો છે. સંસ્કૃત ભાષાના શબ્દોને ગુજરાતી પ્રત્યય લગાડવો હોય તો અકારાંત પ્રત્યય લગાડવામાં આવે છે. ત્યાર પછી વ્યંજનાંત અવયવો એકલા લખાય અથવા તો બીજા શબ્દ સાથે સમાસમાં જોડાયા હોય તો અકારાંત ન ગણાતા વ્યંજનાત પ્રમાણે જ એને લખવા. કેટલાક એવા શબ્દો છે કે જે એકલા લખાતા હોય પણ બીજા શબ્દો સાથે જ્યારે જોડાઈ જાય ત્યારે સમાસ બનતો હોય, તો આવા શબ્દોને પણ અકારાંત ન ગણવાના પરંતુ વ્યંજનાત લખવાના. કઈ રીતે એ સમજાવું તો કે છે વ્યંજનાત અવયવો એકલા લખાય અથવા તો બીજા શબ્દ સાથે. અહીં કવ વત્તા ચિત સમાસ બને છે અને જ્યારે સમાસ બને, બે શબ્દો ભેગા થાય ત્યારે અકારાંત એને ગણવાનો નથી પણ વ્યંજનાત દર્શાવવાનો છે. તો જો આખો હોય ને તો અકારાંત બને, પણ અહીં તો ખોળો છે એટલે આ વ્યંજન બનશે. શું બનશે? તો શું છે? વ્યંજન છે, ત્યારે તેને વ્યંજનાત લખવામાં આવે છે. કવચિત, કિંચિત, પશ્ચાત, સાક્ષાત અને પશ્ચાતાપ. હંમેશા
આવા શબ્દો જ્યારે આવશે ત્યારે ત પાછળનો કેવો આવશે? ખોળો લખવામાં આવે છે. પણ જો આ અવયવો પછી જ આવે તો તેમને અકારાંત જ લખવા. નિયમ, એકમાંથી બે નિયમ. જો આના પાછળ જ આવે ને તો ત ખોળો છે ને એને નીકળી જાય અને તે અકારાંતવાળો એટલે કે આખો ત બની જાય. બરાબર છે? વ્યંજન લખાશે નહીં. કવચિત જ. જો અહીંયા પાછળ જ આવ્યો એટલે આ ત જે છે કેવો થઈ ગયો? આખો થઈ ગયો, અકારાંત થઈ ગયો. ખોળો ત લખાતો નથી. અરબી, ફારસી તથા અંગ્રેજી ભાષાના શબ્દો લખતા જે તે ભાષા વિશે ઉચ્ચારો દર્શાવવા ચિહ્ન ન વપરાય. અરબી, ફારસી, અંગ્રેજી ભાષાના જે શબ્દો છે ને એને જ્યારે આપણે ઉચ્ચારીએ ને ત્યારે કોઈ પણ પ્રકારનું ચિહ્ન નહીં વાપરવાનું. કહેવાનો મતલબ એમ છે કે ગુજરાતી ભાષાની જેમ જ લખવા. જેમ કે ખિદમત અરબી ભાષાનો શબ્દ છે. વિઝિટ અંગ્રેજી ભાષાનો શબ્દ છે. નઝર ઉર્દૂ ભાષાનો શબ્દ છે. આવા શબ્દો વાપરવા માટે કોઈ પણ પ્રકારના ચિહ્નો વપરાતા નથી. એને મૂળ ગુજરાતી ભાષામાં જ લખવામાં આવે છે. તો કેવા શબ્દો માટે ચિહ્નો વપરાય એ જોઈશું આપણે. એ તથા ઓના સાંકડા તથા પહોળા ઉચ્ચાર દર્શાવવા માટે ચિહ્નો ન વાપરવા. એ અને ઓનો ગુજરાતીમાં આપણે જ્યારે એ અને ઓ બોલીએ ને ત્યારે એનો સાંકડો અને પહોળો ઉચ્ચાર થાય તો ત્યારે ચિહ્ન વપરાતું નથી. જે કઈ ભાષામાં લખવામાં આવ્યું, જે વિષય વસ્તુને લાગે વળગે હોય એવી રીતે આપણે એનો અર્થ લેવાનો છે. જેમ કે ગોળ અને ગોળ બંનેમાં જોડણી સરખી જ છે, પણ એક ગોળ એટલે કે વર્તુળ અને એક ગોળ એટલે કે ગળ્યો પદાર્થ. મોલ અને મોલ, એક મોલ એટલે કે પાક અને બીજો મોલ એટલે કે બજાર. ગુજરાતી ભાષામાં એ અને ઓના સાંકડા અથવા પહોળા ઉચ્ચાર માટે કોઈ પણ જાતના ચિહ્નો વાપરવામાં આવતા નથી. પરંતુ અંગ્રેજી શબ્દો માટે અંગ્રેજી ભાષામાં જ્યારે એ અને ઓનો સાંકડો અને પહોળો ઉચ્ચાર કરીએ ત્યારે ઊંધી માત્રા વાપરવામાં આવે છે. અંગ્રેજી શબ્દો તો કે છે ડૉક્ટર, ઓગસ્ટ, સોનેટ, કોલેજ, હોસ્પિટલ, હોસ્ટેલ, હોટેલ. આ બધા અંગ્રેજી શબ્દો છે. તો એ બોલવા માટે ઊંધી માત્રા વપરાય. ડૉક્ટરમાં ડો હંમેશા કેવી રીતે આવે? આ રીતે લખવામાં આવે. સોનેટમાં આ રીતે. બરાબર છે? મેચ, મેચ આપણી ભાષાનો શબ્દ નથી. મેચમાં પણ આ રીતનું આવે મેચ. કેચ અંગ્રેજી શબ્દોના એ અને ઓના સાંકડા તથા પહોળા ઉચ્ચાર માટે ઊંધી માત્રાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી રૂ અને રને એકબીજાને સ્થાને મૂકીને ભૂલો થઈ શકે છે. જેથી ધ્યાન રાખવું કે રૂના જગ્યાએ ર ન મુકાઈ જાય. આવા કેટલાક શબ્દો. દ્રષ્ટિ, દ્રષ્ટિમાં ર આવશે. ઉપર, અડધો. હૃદય, હૃદયમાં રૂ વપરાય છે. હૃદય. વૃત્તાંત, વૃત્તાંતમાં વૃ નીચે છે. રૂ અહીં રૂ વપરાય છે. દ્રશ્યમાં ર, દ્રષ્ટાંતમાં ર, ગૃ અહીં રૂ વપરાય છે. દઢ, વ્રાંદ, વૃંદાવન, ગૃહ, પૃષ્ઠ, વૃત્તિ, સૃષ્ટિ, જાગૃતિ. બરાબર છે? રૂ ક્યાં વપરાય અને ર ક્યાં વપરાય આનું ખાસ ધ્યાન રાખવાનું છે. આડી અવળી જોડણીવાળા શબ્દો થવા
ન જોઈએ. દાખલા તરીકે ર વાળા શબ્દો જુઓ: વ્રત, પતિવ્રતા, વ્રજ, ગ્રહણ, ગ્રહ અને અનુગ્રહ. ઘણીવાર શ અને શ વચ્ચે ગૂંચવાડો થવાથી પણ ભૂલવાળા શબ્દો બને. તો વિદ્યાર્થી મિત્રો, આવા શબ્દો તરફ ધ્યાન આપો કે આવા કેટલાક શબ્દો છે જે કઈ રીતે લખાય એ અહીં મેં લખેલા છે. ધ્યાન આપો. વિશેષણ. તો વિશેષણમાં પહેલો સ મીંડાવાળો અને બીજો ફાળિયો સ આવશે. સુશોભિત. તો પહેલો સ સસલાનો અને પછી શરણાઈનો સ આવશે. પ્રશંસા. તો એમાં પહેલો સ મીંડાવાળો, શરણાઈનો અને પછી સસલાનો સ. કલેશમાં તો કે શરણાઈનો સ આવશે. દ્વેષમાં તો કે ફાળિયો સ. શાસનમાં પહેલો મીંડાવાળો અને બીજો સસલાનો. વર્ણશંકર. જો વિદ્યાર્થીને આપણે શંકર આ રીતે લખીએ એટલે ઘણા વિદ્યાર્થીને તો એમ જ હોય કે શંકર એટલે આ રીતે જ લખાય, પણ નહીં. સમાસ બને છે એટલે જોડણી ફરી જાય છે. મીંડાવાળા સના જગ્યાએ કયો સ વપરાઈ જાય છે? સગડીનો સ. એટલે વર્ણશંકરની જોડણી જોઈ લેજો. શિરીષમાં પણ જોજો, પહેલા મીંડાવાળો સ અને પછી ફાળિયો સ. સુશીલમાં પણ પહેલા સગડીનો અને પછી મીંડાવાળો. આશીષ, સુશોભિત, સુભાષિત, શુશ્રૂષા, વિશેષ, શમશાન, સ્મશાન, શિશિર અને નિરાશ. આવા શબ્દો તરફ પૂરતું ધ્યાન રાખવું કે જેમાં શ અને શની ભૂલ થઈ શકે એવા શબ્દો છે આ. ખોટી સંધિ કરવાથી કે ખોટી સંધિ બોલવાથી પણ ભૂલ થાય. બરાબર ને? આપણે અમુક વખત ઊંધી સંધિ કરી દઈએ તો આખો અર્થ જ ફરી જતો હોય છે. ભૂલ થઈ શકે છે ખોટી સંધિ કરી દઈએ તો, અથવા તો ખોટી સંધિ બોલી દઈએ તો. નિર્ભિમાન. ઘણીવાર આપણે નિરાભિમાન બોલી દઈએ. નિરાભિમાન ન આવે, આ વત્તા ઈ ન આવે, અ વત્તા ઈ આવશે. નિર્ભિમાન. પુનરાવલોકન નહીં, પુનરવલોકન. આ સાચી સંધિ છે. જાત્યાભિમાન નહીં, જાત્યભિમાન. સાત્યભિમાન. અધમાધવ. તત્વ. શ્વાસે શ્વાસ. ઘણીવાર આપણે એમ કે શ્વાસોશ્વાસ. શ્વાસોશ્વાસ નહીં, પણ શું? શ્વાસે શ્વાસ. ઘણીવાર આપણે કહીએ સન્માન, સન્માન સમારોહ. સન્માન ન આવે વિદ્યાર્થી મિત્રો. સાચી જોડણી, સાચી સંધિ છે સમ્માન. સમ વત્તા માન બરાબર સમ્માન. મહત્વ, પરીક્ષા, નિરીક્ષા, પ્રતીક્ષા, નિરોગ, નીરસ, સમ્મુખ, સમ્મુખ. આવા કેટલાક શબ્દો છે કે જેની જોડણીમાં વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. ખાસ ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા કઈ રીતે લખવાય. જ્યારે મહત્વ લખતા હોઈએ ત્યારે હંમેશા ત ક્રોસ આવે છે, અડધો ત અહીંયા આવશે, જેને આ રીતે દર્શાવવામાં આવે છે. સમ્મુખમાં બંને રીતે લખી શકાય. મ અડધો પણ કરી શકાય, ઉપર મીંડું પણ ચડાવી શકાય છે. હસ્વ અને દીર્ઘ ઈની ભૂલવાળા શબ્દો. આપણે ઘણીવાર હસ્વ એટલે આપણને ખબર જ છે, નાનો ઈ. હસ્વ એટલે નાનો ઈ અને દીર્ઘ એટલે મોટો ઈ. ઘણીવાર આપણે ભૂલ કરતા હોય છે. લખતી વખતે હસ્વ કોને કહેવાય ને દીર્ઘ કોને કહેવાય? તો કે છે, દાખલા તરીકે હું એક રી લખીને બતાવું. તો આ રી લખ્યો તો આ હસ્વ છે અને આ
દીર્ઘ છે. તો આવા કેટલાક શબ્દો છે કે જેમાં વિદ્યાર્થીઓ હસ્વઈ અને દીર્ઘઈ લખવામાં ભૂલ કરે છે. જે શબ્દો વાંચીને સંભળાવીશ: સ્થિતિ, ગતિ, મતિ, અતિ, પતિ. ઘણીવાર પતિમાં લોકો દીર્ઘઈ કરતા હોય છે. હસ્વઈ આવશે: શ્રુતિ, સ્મૃતિ, સ્તુતિ, ઉક્તિ, નીતિ, વિરુદ્ધ, કઠિન, ભ્રાંતિ, કવિ, ઇન્દ્રિય, તીવ્ર, આશીર્વાદ, વિભક્તિ, તૃપ્તિ લખવામાં પણ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. તના માથે દીર્ઘઈ જવા દે છે. ઘણીવાર વિદ્યાર્થીઓ આવી રીતે લખતા હોય છે. આ જોડણી સાચી નથી. અહીં આવશે અને એ પણ પાછું હસ્વ આવશે, દીર્ઘ નહીં આવે. શક્તિ, ઉત્પત્તિ, પદ્ધતિની જોડણી જોઈ લેજો કઈ રીતે લખાય. ઘણા લોકો આ રીતે લખે પદ્ધતિ. આધ નહીં આવે, પહેલા આધ અને પછી આધ. પદ્ધતિ. ઉત્પત્તિ, વિસ્પત્તિ, શાંતિ, રીતિની જોડણી પણ ખાસ જોવી. વિરોધ, વિનય, હિત, જાતિ, હિંસા, વિપરીત, આધીનની જોઈ લેજો. કારણ કે લોકો આધીન મોટાભાગે આ રીતે લખવાનો પ્રયત્ન કરે છે. આ રીતે નહીં આવશે. કવિતાની જોડણી જોઈ લેજો. તીર્થ, બિલ, બીભ, નિષ્ઠા, મૂર્તિની પણ ખાસ જોવી. પ્રિય, ક્રાંતિ, ગીર, હાનિ, મ્લાની, ગ્લાની, જાતિની પણ જોવી. મૂર્તિ, ભ્રાંતિ અને ક્રાંતિ. આવા શબ્દોની હસ્વ અને દીર્ઘઓમાં ભૂલ ન થાય એની કાળજી રાખવી. ત્યાર પછી હસ્વ અને દીર્ઘ ઉવાળા શબ્દો. આગળ ઈ વાળા હતા, હવે ઉ વાળા. અદ્ભુત, ગુરુ, આહુતિ, મુહૂર્ત. ખાસ કરીને જોડણી જોવી. ઘણા વિદ્યાર્થીઓની ભૂલ પડે. દૂર કઈ રીતે લખાય? ભૂષણ, ન્યૂન, પૂજન, ઉર્મિ, પૂર્વ, પૂર્ણ, સંપૂર્ણ, અપૂર્ણ. બુદ્ધિની જોડણી ખાસ જોવી. આ રીતે લખાય છે. તો હસ્વ અને દીર્ઘ ઉવાળા શબ્દો. ત્યાર પછી ક્રુ એટલે કે કરવું અને ભૂ એટલે કે થવું. આ બે ધાતુઓ છે. આ ધાતુ જે શબ્દને લાગે છે તે શબ્દ અને આ ધાતુની વચ્ચે દીર્ઘ ઈ જ મુકાય. કરવું અને થવું આ બે ધાતુ છે અને એને જે શબ્દ લાગે એ શબ્દ હંમેશા દીર્ઘ એટલે કે આમ જ મુકાય. સ્વીકાર કરવાની વાત છે, સ્વીકારવાની, બરાબર. તો એ ધાતુ છે અને એને શબ્દ લાગે છે કાર. તો આ કરવાની વાત છે અને સ્વી લગાડવામાં આવ્યો છે. તો અહીં ધાતુની વચ્ચેનો જે શબ્દ છે એને હંમેશા કેવો લખાય? દીર્ઘ એટલે કે મોટો લખાય છે. અંગીકાર, એકીકાર, એકીકરણ, સ્પષ્ટીકરણ, વક્રીભવન, વશીકરણ, વશમાં કરવું આપણે એમ કહે ને, તો કરવું અને એને ધાતુ લગાડી છે વશી. તો એ હંમેશા વશી દીર્ઘ જ આવે, હસ્વ ક્યારે પણ આવે નહીં. ભસ્મીભૂત, ફળીભૂત, આધુનિકીકરણ વગેરે વગેરે. ત્યારબાદ આનીય પ્રત્યયમાં ની હંમેશા દીર્ઘ જ લખાય. અમુક એવા શબ્દો હોય કે જેને પાછળ આનીય લાગે, તો આ આનીય જે છે ને એ હંમેશા દીર્ઘવાળું જ લખાય. ની હંમેશા નીય, આનીય હંમેશા દીર્ઘ જ લખાય છે. જેમ કે જુઓ, અનુકરણીય, અનીય. શું આવ્યું? અનીય. અનુકરણીય, અનીય દીર્ઘ લખાય છે. ત્યાર પછી
માનનીય, તો માનનીયમાં પણ અનીય લાગ્યું. મનનીય તો અનીય. વંદનીય, વંદનીય તો અહીંયા શું લાગ્યું? અનીય. ત્યારબાદ પૂજનીય, એમાં અનીય પ્રત્યય આવ્યો. તો અનીયમાં ની હંમેશા કેવો લખાય? દીર્ઘાવાળો જ લખાય. પ્રશંસનીય, પૂજનીય અને દર્શનીય. ત્યારબાદ ઇન, ઇનમાં પણ ઈ હંમેશા દીર્ઘ લખાય. આનીયમાં ની દીર્ઘ લખાય, ઇનમાં ઈ દીર્ઘ લખાય. દાખલા તરીકે પ્રાચીન, પ્રાચીનમાં લાગ્યું પ્રાચીન, ચીનમાં ઈન. એટલે જે શબ્દોમાં ઈન પ્રત્યય આવે એવા શબ્દો હંમેશા દીર્ઘ શબ્દ જ લખાય. નવીન, પ્રાચીન, મધ્યકાલીન, મલિન, પુલિન વગેરે. આ બે જે શબ્દો છે મલિન અને પુલિન, આ અપવાદરૂપ શબ્દો છે વિદ્યાર્થી મિત્રો. એટલે આ અપવાદરૂપ શબ્દો હોવાથી એની જોડણી અલગ છે. અમુક શબ્દો જેની જોડણી મેં કીધું હતું ને, અમુક શબ્દની જોડણી મેં જે કહ્યું હતું કે સંસ્કૃત શબ્દ પ્રમાણે થતી હોય એવા કેટલાક શબ્દો હોઈ શકે, તો એની જોડણી જેમ હોય એમની એમ જ કરવાની. એટલે એવા શબ્દો આ બે છે, મલિન અને પુલિન, જેની જોડણી જેમ છે એમ જ રાખવાની, એને આ નિયમ લાગુ પાડવાનો નથી. ત્યારબાદ ઈય પ્રત્યયમાં ઈ હંમેશા દીર્ઘ જ લખાય. કહેવાનો મતલબ છે આનીય, આનીય, ઈય અને ઈ, ઈન અને ઈય, ઈય અને ઈન, આનીય, આટલા શબ્દો જ્યારે શબ્દની પાછળ લાગે ત્યારે દીર્ઘ પ્રત્યય વપરાય. દીર્ઘ પ્રત્યય વાપરવો એટલે કે આ રીતની શબ્દની જોડણી આવે. દાખલા તરીકે દ્વિતીય, તૃતીય, સજાતીય, રાજકીય, પ્રજાકીય, સ્વીકીય, પરકીય, આત્મીય અને રમણીય. ત્યારબાદ ઈક પ્રત્યયમાં ઈ હંમેશા હસ્વ હોય. ઈક પ્રત્યય લાગે ત્યારે શબ્દના પહેલા સ્વરની વૃદ્ધિ થાય છે. જુઓ, એક વસ્તુ યાદ રાખવાની, ઈય અને ઈન હોય ને તો દીર્ઘ, ઈક અને ઈત, ઈક અને ઈત હોય તો હસ્વ. આ એકદમ સહેલો નિયમ, યાદ રાખવાની રીત. ઈય અને ઈનવાળા શબ્દો હોય તો એ દીર્ઘ લખાય અને ઈક અને ઈતવાળા હોય તો એ હસ્વ લખાય છે. જેમ કે પૌરાણિક, નૈયાયિક, વાર્ષિક. જો ઈક આવ્યું છે ને, દીર્ઘ જ હસ્વ છે. ઈય હોય તો આ રીતે, ઈન હોય તો આ રીતે. ધાર્મિક, સ્વાભાવિક, દૈનિક, કૌટુંબિક, શારીરિક, પ્રાથમિક, માંગલિક, સામાજિક વગેરે વગેરે વગેરે. ભૂત કૃદંતના ઈત પ્રત્યયમાં ઈ હંમેશા હસ્વ હોય છે. ભૂત કૃદંતમાં ઈત કહ્યું ને, ઈક અને ઈત આ હસ્વ લખાય. જેમ કે પતિત, લિખિત, સુગંધિત, ભ્રમિત, શપિત, શોભિત, સુવાસિત અને ગણિત. તુલનાવાચક પ્રત્યય ઈષ્ટ છે, ઈષ્ટ નથી. કેટલાક વખત આપણે ઈષ્ટની જગ્યાએ ઈષ્ટ લખતા હોઈએ છીએ. ઈષ્ટ લખતા ટપાલીનો ટ વાપરી નાખતા હોઈએ છીએ. ટપાલીનો ટ નહીં, ઠળિયાનો ઠ આવે. જેમ કે શ્રેષ્ઠ, જયેષ્ઠ, ધર્મિષ્ઠ, વરિષ્ઠ, બાલિષ્ઠ, કનિષ્ઠ. ઘણીવાર ટ લખી દેતા, ટ આવતો નથી. તુલના કરતા હોઈએ તેવા શબ્દોમાં હંમેશા ઠ, ઈષ્ઠ આવે છે. ભાવવાચક પ્રત્યયોમાં અ અને ય લાગતા શબ્દના અર્ધસ્વરની વૃદ્ધિ થાય છે. દાખલા તરીકે માધુર્ય, સૌંદર્ય, ગાંભીર્ય, ધૈર્ય અને એક્ય. ભાવવાચક શબ્દો હોય એમાં અર્ધસ્વર ઉમેરાય છે, અના જગ્યાએ ય થઈ જાય છે.
માધુર્ય, ધૈર્ય, અના જગ્યાએ ય. સૌંદર્ય, અનો અ જે છે એનો લોપ થઈ જાય છે અને એની જગ્યાએ અર્ધસ્વર વપરાય છે ય. ત્યાર પછી ભાવવાચક પ્રત્યયમાં ત્વ, તા, પણું અને આઈ લાગતા અર્ધસ્વરની વૃદ્ધિ થતી નથી. પેલામાં અર્ધસ્વરની વૃદ્ધિ થાય છે અને આમાં વૃદ્ધિ થતી નથી, જે હોય એમનું એમ જ. દાખલા તરીકે મધુરતા, સુંદરતા, ગરવાઈ, મહત્તા, ધીરતા, મધરપણું અને મહત્વ જે હોય એમનું એમ જ રહે છે. એમાં અર્ધસ્વરની વૃદ્ધિ કરાતી નથી, શબ્દ બદલાતો નથી. ભાવવાચક પ્રત્યય લાગશે પછી બીજો ભાવવાચક પ્રત્યય ન લાગે. એકવાર ભાવવાચક પ્રત્યય લાગી ગયો મધુરતા, તો એમાં પછી બીજો પ્રત્યય વાપરવાનો નથી. જેમ કે માધુર્યતા, આ ખોટો શબ્દ છે, આ ખોટા શબ્દો છે. સુંદરતા લાગી ગયું પછી આપણે એમાં બીજી કોઈ પણ સુંદરતા નહીં તો પણ સૌંદર્ય, એકેય નહીં તો એકતા, આવા શબ્દો કોઈ જગ્યાએ વાપરવાના નથી. દાખલા તરીકે સગવડતા, તો સગવડતા જ વપરાય, એમાં નહીં પણ સગવડ, આવા બધા શબ્દો. અગવડતા તો નહીં પણ અગવડ, મહત્તા તો અને પણ મહત્વ, આવા શબ્દો વપરાતા નથી. ત્યારબાદ વિશેષણ પ્રત્યય માન પહેલા શબ્દને અંતે અથવા ઉપાંતે અ, આ અથવા મ હોય તો માન અને માનને સ્થાને વાન થઈ જાય. માનના સ્થાને અ અને આ આવતું હોય તો વાન થઈ જાય. જેમ કે ધન, વાન, નપા અસમાયેલો છે તો શું થઈ જશે? ધનવાન, જ્ઞાનવાન, વિદ્યાવાન અને લક્ષ્મીવાન. વિશેષણ પ્રત્યય માન પહેલા શબ્દને અંતે અથવા ઉપાંતે અ, આ અથવા મ ન આવતો હોય ને તો માન કાયમ રહે છે. દાખલા તરીકે શ્રીમાન, કીર્તિમાન, નીતિમાન, કાંતિમાન અને બુદ્ધિમાન. નોંધ એ છે કે વર્તમાન કૃદંતના પ્રયોગોમાં આ નિયમ લાગતો નથી. વર્તમાન, રાજમાન, વિદ્યમાન અને વર્ધમાન. વર્તમાન કૃદંત જ્યારે વાપરવામાં આવે ત્યારે આ નિયમ એને લાગુ પડતો નથી. આની સાથે આપણા તત્સમ શબ્દની જોડણીના નિયમો પૂર્ણ થાય છે.